સ્વયં ઘડે છે. જે રાષ્ટ્ર પોતાનું ભવિષ્ય સ્વયં ઘડે છે તે રાષ્ટ્ર અન્ય દેશના છાયાથી ઢંકાતું નથી. તે રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રના છાયાથી ઢંકાતું નથી. નમસ્કાર, હું લખતરિયા કેવલ. આજે વાત કરીશ આત્મનિર્ભરતા તરફ ભારતનું પ્રયાણ. આ 21મી સદી અને આ 21મી સદી નહીં, પરંતુ આપણે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને જ ભારત એ આત્મનિર્ભર રહ્યું છે. પરંતુ ભારતની ચિંતન શક્તિ, કાર્ય શક્તિ, આધ્યાત્મ શક્તિ અને તેની ઉર્જા શક્તિ, આના સંઘર્ષમાંથી ઉદ્ભવેલી ઉર્જા એટલે છે કે આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા એટલે શું? આત્મનિર્ભરતા એટલે કોઈ એક ક્ષેત્રમાં સીમિત છે? નહીં. કોઈ પણ દેશ આત્મનિર્ભર ક્યારે બની શકે? તો કોઈ પણ દેશને આત્મનિર્ભર બનવા માટે બે સ્કિલ્સ ખૂબ જરૂરી છે. એક છે તેની હાર્ડ સ્કિલ અને બીજી છે તેની સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલમાં આવે છે તેનું આર્ટ એન્ડ કલ્ચર, અનસ્ટ્રેચેબિલિટી, જેન્ડર ઇક્વાલિટી. જ્યારે હાર્ડ સ્કિલમાં આવે છે તેનું ડિફેન્સ, તેનું મિલિટરી, તેનું આર્મી, તેનું હેલ્થ, તેનું એજ્યુકેશન. તો આપણે સૌપ્રથમ જો ઝાંખી કરીએ કે ભારત આત્મનિર્ભરતા તરફ કેવી રીતે પ્રયાણ કરી રહ્યું છે, તો COVID-19 અને કેરી 4 કે તેને ભલી ભાંતિ ભારતને પરિચિત કરાવી દીધું છે કે આ ગ્લોબલ સપ્લાય ચેન ગમે ત્યારે ખોરવાઈ શકે છે. આવા સંજોગોમાં ભારતે દરેક ક્ષેત્રે કે જે પોતાને પોષિત કરી શકે તેટલું સક્ષમ હોવું અનિવાર્ય છે. તે માટે ભારતે ડિફેન્સ ક્ષેત્રે જોઈએ